શ્રીરામ. આજે છે ડે 1 રિયલ એસ્ટેટ માર્કેટનો મિની વ્લોગ. સવારે ઓફિસમાં મિરર જોઈને ખુદને યાદ કરાવ્યું કે ઓમ આજે પણ ક્લાયન્ટને બેસ્ટ પ્રોપર્ટી સજેસ્ટ કરવાની છે હો. પહેલાં ભગવાનને યાદ કરી માતાજીના દીવાબત્તી કર્યા, કારણ કે બિના આશીર્વાદ ડીલ પણ આગળ નથી વધતી હો. પછી શું, લેપટોપ ખોલ્યું ત્યાં જ કોફીવાળા ભાઈ આવ્યા. ઓમ ભાઈ કોફી આપું? કીધું આપી દો, આજે માર્કેટ પણ જાગે છે. કોફી લીધી અને માર્કેટની ખબર લીધી કે આજે શું નવું આવ્યું છે માર્કેટમાં. ત્યાં જ ક્લાયન્ટનો કોલ આવ્યો. થોડી વાર અમે બંને વાતચીત કરી અને ક્લાયન્ટ બોલે, ભાઈ સસ્તામાં સારું જોઈએ હો. ત્યાં જ માર્કેટનો મેસેજ આવ્યો કે ઓમભાઈ સપનામાંથી બહાર આવી જાઓ. પછી મેં ક્લાયન્ટને શાંતિથી કીધું કે સાહેબ, અમદાવાદમાં ફ્લેટ લેવું હોય ને તો તમે 3 વસ્તુ યાદ રાખજો. એક તો છે બજેટ, બીજું છે લોકેશન અને છે ત્રીજો બિલ્ડરનો ભરોસો. મેં સાહેબને કીધું કે સાહેબ, હું કોઈ ફિલ્મી તમને પ્રોમિસ નહીં આપવાનો કે કાલે ભાવ ડબલ થવાનો છે કે લાસ્ટ 2-3 યુનિટ જ બચ્યા છે જલ્દી બુક કરી લો. જે સાહેબ સાચું હોય એ જ તમને હું કહું છું અને જે રાઈટ હોય એ જ તમને સજેસ્ટ કરીશ. કારણ કે સાહેબ, રિયલ એસ્ટેટમાં ડીલ એક જ વાર થવાની છે આપણા બંનેની. તો સાહેબ, ટ્રસ્ટ આપણા બંનેનો લાઈફ ટાઈમ ચાલવાનો છે. પછી મોબાઈલથી ક્લાયન્ટ માટે બેસ્ટ મેચિંગ પ્રોપર્ટી ગોતી, સાહેબને ડિટેલ્સ સેન્ડ કરી અને શાંતિથી બેઠો. ત્યાં જ મને યાદ આવ્યું કે માર્કેટ તો રોજ બદલાય છે સાહેબ, પણ ઓમભાઈની ઈમાનદારી રોજ એક સરખી જ રહે છે. એટલે ટેન્શન ફ્રી પ્રોપર્ટી જોતી હોય તો આજે જ ડીએમ કરો અથવા કે ઓમભાઈને કોન્ટેક્ટ કરો. ડે 1 ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ડે 2 માં આપણે જોઈએ શું કરવાના છે નવા જૂની. જય શ્રી રામ, હર હર મહાદેવ.